સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં વિભાગ હું કોણ છું નો સારાંશ. ભાગ 74. હું આત્મા અને ઉત્પત્તિ નો પહેલો વિભાગ હું કોણ છું પૂરો થયો. ધાર્યું ન હતું કે આટલું બધું લખી શકીશ, પરંતુ ઈશ્વર કૃપાથી લખાઈ ગયું. ઈશ્વર કૃપાથી જ તો, કારણ કે આ શરીર હજુ પણ વ્યવસ્થિત ચાલે છે અને લખી શકાય છે. તેમાં દુનિયાના અત્યાર સુધીના કોઈ સાયન્સને જશ આપી ન શકાય, મેડિકલ સાયન્સને પણ નહીં, કારણ કે મેડિકલ સાયન્સની એક પ્રકારની હેલ્પ નથી લીધી. શરીર બીમાર તો થાય છે, પરંતુ દવા કે ટ્રીટમેન્ટ વગર રિપેર પણ થઈ જાય છે. તેમાં કોને યશ આપવો? ઈશ્વર કૃપા નહીં તો બીજું શું? હજુ પણ આ શરીર વ્યવસ્થિત ચાલે છે તે ફક્ત આધ્યાત્મ વિજ્ઞાનને જ તેનો યશ આપી શકાય, એટલે કે ઈશ્વર કૃપા. અંદાજે 2 વર્ષ પહેલા ઓગસ્ટમાં કમલભાઈ વડનગરા, કૈલાશભાઈ રાજપરા અને પરેશભાઈ પાટડિયા મળવા આવેલ, ત્યારે તેમણે દિવ્યાક્ષરમાં લખવા માટે આગ્રહ કરેલો. પરંતુ ત્યારે 5 હાર્ટ એટેક તો આવી ગયેલા. 5મો હાર્ટ એટેક તો સિવિયર હતો, બહુ ભારે હતો. ત્યાર પછી આંખોની તકલીફ, શ્વાસ ફૂલી જવો, એન્ઝાઇના પેઇન વગેરે બધું વધતું ગયું. ત્યારથી ભોજન બંધ છે, ફક્ત ભજન ચાલે છે. જિંદગીનો કોઈ ભરોસો નહીં. લખવું કેમ? લખી શકાશે કે કેમ? અને કેટલો સમય લખી શકાશે? પરંતુ તેઓને વિશ્વાસ હતો. તેઓએ કહેલું, તમારી અનુકૂળતા મુજબ જેટલું લખાય તેટલું લખો. આ વાક્યરૂપી આશ્વાસનના કારણે મને પણ કંઈક લખવાની ઈચ્છા જાગી અને દિવ્યાક્ષરમાં અકડ આલમ અંતરના ની યાત્રા શરૂ થઈ. જોત જોતામાં 100 અંકોથી વધારે તો લખાઈને છપાઈ પણ ગયા. ત્યાર પછી તો રેકોર્ડ બ્રેક હાર્ટ એટેક પણ ઘણા આવી ગયા અને આવ્યા જ કરે છે. એન્ઝાઇના પેઇન વારંવાર ઉપડે છે. થોડું ઘણું ચાલવાથી પણ શ્વાસ ચડે છે. શરીરની અશક્તિ તો હોય જ, બીમારી વગેરે બધું તો ચાલુ હોય જ, અને ભોજન પણ 2 વર્ષથી વધારે સમયથી બંધ જ છે. જેમ કે ઘરે પ્રસંગ હોય, અંગત સગા સંબંધીને આમંત્રણ આપવાના હોય તો ઘરના વડીલને આમંત્રણ આપીને કહીએ છીએ કે સપરિવાર પધારજો. પછી પ્રસંગમાં તે વડીલ પણ આવે, સાથે તેનો પરિવાર, છોકરા છૈયા સહિત બધા આવે. તે રીતે એક હાર્ટ એટેક આવે, તેની સાથે અનેક પરચુરણ બીમારીઓ પણ આવે જ. ફાઇનલી હું કોણ છું વિભાગના 73 અંકો લખાઈ ગયા. આ અંદાજે 2 વર્ષના સમયગાળા દરમિયાન દરેક વાચકો પાસે બધા અંકો ન પણ હોય, કોઈ ભૂલી પણ ગયા હોય. તેથી હું આત્મા અને ઉત્પત્તિનો વિભાગ પહેલો હું કોણ છું નો સારાંશ લખ્યો છે. તેમાં આવતા દરેક પ્રકરણના મહત્વના અને મુખ્ય મુદ્દાઓ લીધેલા છે. વિભાગ હું કોણ છું નો સારાંશ શરૂ. પહેલું, હું આત્મા અને ઉત્પત્તિ. શરૂઆત આધ્યાત્મની સાચી સમજથી થઈ. જીવન શું છે, આધ્યાત્મ શું છે તે વિશે આવ્યું. ગડપણમાં પણ ભૌતિક જીવનની અભિલાષા બાકી હોય તો તેને વિવેકભાન ન કહેવાય, તે વિશે આવ્યું. આધ્યાત્મના 2 પ્રકારો આવ્યા. એક સાંસારિક અભિગમ, એટલે કે સાંસારિક ઈચ્છા પૂર્તિ, શરીરની સુખાકારી માટે આધ્યાત્મ. 2 શુદ્ધ આધ્યાત્મ, એટલે કે આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા ઉન્નતિ. આધ્યાત્મમાં જ્ઞાન, વિજ્ઞાનનું મહત્વ, એટલે કે ભૌતિક વિજ્ઞાનની દરેક શાખાઓ અંતે તો આધ્યાત્મ વિજ્ઞાનમાં જ પહોંચે છે. તેથી આધ્યાત્મ વિજ્ઞાન એ દરેક ભૌતિક વિજ્ઞાન કરતાં પણ અત્યંત ગૂઢ છે. પ્રાચીન ઋષિઓ ત્યારના વૈજ્ઞાનિકો હતા અને હિન્દુ શાસ્ત્રોમાં ભારોભાર વિજ્ઞાન હતું, અને તે વિજ્ઞાનને સમજવા માટે ભક્તિનો પ્રકાર બન્યો. પરંતુ કાળક્રમે વિજ્ઞાન વિસરાઈ ગયું અને તેનું સ્થાન ભક્તિએ લઈ લીધું.
હુંનું મહત્વ. આધ્યાત્મની શરૂઆત પોતાની ઓળખથી થાય. જ્યાં સુધી પોતે કોણ છે તેનો બોધ ન થાય ત્યાં સુધી આત્મા કે પરમાત્મા તે કંઈ સમજાય નહીં. માણસનું જે નામ હોય છે તે તેની સાંસારિક ઓળખ છે, સાચી ઓળખ નથી. પોતાની સાચી ઓળખ જ્ઞાન દ્વારા થાય છે, બાહ્ય જ્ઞાન નહીં. પણ આત્મજ્ઞાન દ્વારા માણસ પોતાની સાચી ઓળખ પ્રાપ્ત કરી શકે છે. માણસ પોતે નથી તો સંસાર નથી, દુનિયા નથી, કશું જ નથી. તેના મુદ્દાઓ આવ્યા. દરેકનો પોતાનો સંસાર હોય છે, તેથી આ સંસારની દરેકની અનુભૂતિ અલગ અલગ હોય છે. કોઈને સંસાર સુખી લાગે છે તો કોઈને સંસાર દુઃખમય લાગે છે. દરેકની અનુભૂતિ અલગ અલગ હોય છે. સામૂહિક રીતે માણસ જ્યારે બીજાની અનુભૂતિ સ્વીકારી લે છે ત્યારે દુઃખ પામે છે, કારણ કે તેથી મિથ્યા જ્ઞાન વધે છે, અંધભક્તિ વધે છે. ગુરુ એ ગુરુ બી ના ઉદાહરણથી સંસાર સુખમય કે દુઃખમય કઈ રીતે બને છે તે આવ્યું. માસ સાયકોલોજી પ્રમાણે તમે બધાને દુઃખી કરી શકો પરંતુ બધાને સુખી ન કરી શકો. અખબારો વાંચીને, ન્યૂઝ ચેનલોના નકારાત્મક સમાચારો જોઈને માણસો બીજાના અનુભવથી બીજાના દુઃખોને અપનાવી રહ્યા હોય છે. તેથી પોતે દુઃખ ભોગવી રહ્યા છે તેમાં મેં મારા અનુભવની વાત એક ઉદાહરણ દ્વારા સમજાવી હતી. દ્રષ્ટા છે તો દ્રશ્ય પણ છે, અને જો દ્રષ્ટા નથી તો દ્રશ્ય પણ નથી. દ્રશ્ય, દ્રષ્ટા અને સાક્ષી વિશે આવ્યું. તેમાં ક્વોન્ટમ ફિઝિક્સના ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ દ્વારા સમજ્યા. હું છે તો સંસાર છે, દુનિયા છે, બ્રહ્માંડ છે. તેમાં અહમ બ્રહ્માસ્મિ વિશે સમજ્યા. પ્રાચીન હિન્દુ ઋષિઓની મહાનતા અને મહત્તા વિશે સમજ્યા. ફાર્મ હાઉસની દ્રષ્ટાંત કથા દ્વારા દ્રશ્ય, દ્રષ્ટા અને સાક્ષીને સ્પષ્ટ રીતે સમજ્યા. સાક્ષીનું મહત્વ સમજ્યા. તેના પરથી કર્તા એટલે પોતે, કર્મ એટલે પોતાનું કામ, અને સાક્ષી એટલે આત્મા, તે બધું સમજ્યા. હુંની અવસ્થા બદલાય છે, તેથી કર્તા પણ બદલાય છે. તેમાં હું કોણ છું તેની 5 કક્ષા, આ ભૌતિક શરીર કે યાદો કે લાગણીઓ કે અહંકાર કે આત્મા, આ 5 કક્ષા માણસની પોતાના જ્ઞાનની કક્ષા છે, અવસ્થા છે, તે વિશે આવ્યું. આ બધી પોતાની કક્ષા પ્રમાણે માણસનું કર્તાપણું પણ બદલાતું રહે છે, તે બધા વિશે આવ્યું. માણસ પોતાના વિચારો, વૃત્તિ, સ્વભાવ પ્રમાણે પોતાના જેવો સંસાર બનાવે છે. હું જેટલો મોટો હોય તેટલો તેનો સંસાર પણ મોટો હોય. તેથી મોટા માણસોના સંસારમાં બીજા ઘણા માણસોના સંસાર સમાઈ જતા હોય છે. તે બધું વિજ્ઞાનના આવિષ્કારો દ્વારા, મહામારી દ્વારા એમ અલગ અલગ રીતે સમજ્યા. આધ્યાત્મ વિજ્ઞાન સર્વોચ્ચ વિજ્ઞાન છે. ભૌતિક વિજ્ઞાન આધ્યાત્મ વિજ્ઞાનની એક શાખા છે. ભૌતિક વિજ્ઞાન દ્વારા પણ આધ્યાત્મ વિજ્ઞાન સમજી શકાય છે અને આધ્યાત્મમાં આગળ વધી શકાય છે. પરંતુ ભૌતિક વિજ્ઞાન દ્વારા ફક્ત અહંકારની કક્ષા સુધી જ પહોંચી શકાય છે, તેથી આગળ નહીં. ભૌતિક વિજ્ઞાનની મર્યાદાઓ હોય છે, તે બધા વિશે આવ્યું. ભૌતિક જ્ઞાન માણસને હું એટલે અહંકાર ત્યાં સુધી પહોંચાડી શકે છે, તેથી ઉપર નહીં. ત્રીજું, હું કોણ છું? બાળકના જન્મથી તે આખી ઉંમર વિતાવે ત્યાં સુધી તે બીજાઓએ આપેલી ઓળખ મુજબ જિંદગી જીવે છે. પોતાની ઓળખ, પોતાનો ધર્મ વગેરે બધું જ પરિવારજનો, મિત્રો, સંબંધીઓ વગેરેનું આપેલું હોય છે. કોને સુખ કહેવાય, કોને દુઃખ કહેવાય, તે વ્યાખ્યા પણ બીજાઓએ આપી હોય છે. તે બધા વિશે આવ્યું. કોઈને સંસાર સુખમય લાગે છે
તો કોઈને સંસાર દુઃખમય લાગે છે, કારણ કે સંસારની અનુભૂતિ પણ પોતાની નથી. બધું પારકું છે અને પોતે માની લીધેલું છે, ધારી લીધેલું છે, તેથી બીજાની અનુભૂતિ અપનાવી લીધી છે. આ માન્યતાઓ, ધારણાઓ વિશે આવ્યું. માન્યતાઓ દ્વારા માણસની ઓળખ હોય છે તેના વિશે આવ્યું. પરમ સત્ય અને સાંસારિક સત્યના ભેદ વિશે આવ્યું. સાંસારિક સત્યના અનેક પ્રકારો હોય છે, પરંતુ પરમ સત્ય ફક્ત એક જ હોય છે તે વિશે આવ્યું. સાંસારિક સત્ય, તથ્ય, વાસ્તવિકતા વગેરે વિશે આવ્યું. કોઈ માણસ નામથી ઓળખાય છે તો કોઈ કામથી, પરંતુ આ ઓળખ પણ પોતાની સાચી ઓળખ નથી. તે વાત અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજ્યા. જડ માન્યતાઓ છૂટે નહીં ત્યાં સુધી જિંદગીમાં પરિવર્તન આવે નહીં, તે ઉદાહરણ દ્વારા સમજ્યા. સમાન વિચારો વચ્ચે આકર્ષણ થતું હોય છે, તેથી પરિવર્તન નથી થઈ શકતું, તે વિશે આવ્યું. અંધશ્રદ્ધાવાળા આસ્તિક અને અશ્રદ્ધાવાળા નાસ્તિક બંને સરખા, તે વિશે આવ્યું. શ્રદ્ધા વ્યક્તિગત હોય છે, સામૂહિક નહીં. વડીલો શ્રદ્ધા આરોપિત કરવાની કોશિશ કરે છે વગેરે વિશે આવ્યું. માન્યતાઓના અલગ અલગ પ્રકારો, વ્યક્તિગત માન્યતા, કૌટુંબિક માન્યતા, સામાજિક કે સામૂહિક માન્યતા, વૈશ્વિક માન્યતા વગેરે વિશે સમજ્યા. તેને લગતા ઉદાહરણો પણ આવ્યા. સાધારણ કે અબુદ્ધ માણસોમાં તો માન્યતાઓ હોય જ, પરંતુ બુદ્ધિમાન મહાનુભાવોમાં પણ માન્યતાઓ રહેલી હોય છે, અને માન્યતાઓના આધારે જ દરેક નિર્ણયો લેવાતા હોય છે. માણસનું પોતાનું ધાર્યું કંઈ થતું નથી, છતાં પોતાની ધારણાઓ છોડી શકતો નથી. દુનિયા તસવ્વુર કા તમાશા. માણસ પોતાની માન્યતાઓ મુજબ જ સંસારનો અનુભવ કરી શકે છે, તે વિશે આવ્યું. આ સંસારમાં માણસ ભૂલો પડી ગયો છે, તેથી દુઃખો ભોગવે છે. તે જંગલની દૃષ્ટાંત કથા દ્વારા સમજ્યા. તે દૃષ્ટાંત કથામાં માન્યતા હોય તે જ્ઞાન ન કહેવાય, તે વિશે પણ આવ્યું. ભૌતિક શોધ, સંશોધન, વિકાસ દુઃખમાં થાય છે, સુખમાં નહીં. સુખ સુવિધાઓ ભલે વધતી હોય, પરંતુ સુખમાં અને દુઃખમાં કોઈ ફેરફાર નથી થતા વગેરે ઉદાહરણો દ્વારા જાણ્યું. જ્ઞાની માણસ સંસારને દૂરબીનથી જુએ છે, જ્યારે અજ્ઞાની માણસ સંસારને માઇક્રોસ્કોપથી જુએ છે. તેના વિશે અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજ્યા. મૂઢ માણસની દોડ અંતહીન હોય છે, અર્થહીન હોય છે. નૂર તેજ વિનાના અહંકારી અમીરો, મહાનગરોની જીવનશૈલી વગેરે વિશે સમજ્યા. માણસના જીવનમાં દુઃખ, અસંતોષ, અહંકાર, વિકૃતિ વગેરે વિશે આવ્યું. ધર્મ બદલાય છે, મૂર્તિઓ બદલાય છે, પૂજા પ્રક્રિયા બદલાય છે, પરંતુ પ્રાર્થનાનો પ્રકાર એક જ રહે છે વગેરે વિશે આવ્યું. હુંની કક્ષાઓ અને તેના ગ્રુપ ડિવિઝન. માણસના સ્વભાવ, વર્તન, વ્યવહાર, જીવનશૈલી વગેરે પ્રમાણે માણસની 1 થી 5 કક્ષાઓ ખરેખર આ જ્ઞાનની કક્ષાઓ કહેવાય. જ્ઞાન મુજબ જ સ્વભાવ, વર્તન, વ્યવહાર, જીવનશૈલી હોય છે. કક્ષા પહેલી, હું ભૌતિક શરીર છું. કક્ષા બીજી, હું જિંદગીભર એકઠી કરેલી યાદો, માહિતીઓ, ઇન્ફોર્મેશન છું. કક્ષા ત્રીજી, હું લાગણીઓ, ભાવનાઓ, ઉર્મિઓ, જજ્બાત અને ઇમોશન્સ છું. કક્ષા ચોથી, હું અહમ, અહંકાર, ઈગો છું. કક્ષા પાંચમી, હું પરમાત્માના અંશરૂપ આત્મા છું. હું આત્મા છું તે સમજવા માટે એક વૈચારિક પ્રયોગ આવ્યો.
કક્ષાઓ સમજવા માટે માપદંડ મીટર વિશે સમજાવ્યા. સ્વનિરીક્ષણ આત્મનિરીક્ષણ વિશે આવ્યું. માણસે આ આત્મનિરીક્ષણ પોતાની મનસ્થિતિનું અવલોકન કઈ રીતે કરવું તેની રીત પ્રયોગ વિશે સમજ્યા. વક્ત હૈ માજી, વક્ત હૈ વર્તમાન, વક્ત મુસ્તકબિલ હૈ, વક્ત ચલા જાતા હૈ, વાપસ નહીં આતા હૈ. અર્થાત માજી એટલે ભૂતપૂર્વ વીતેલા સમયનું, મુસ્તકબિલ એટલે ભવિષ્યકાળ આવનારો સમય. સમય એક છે, પરંતુ તેના રૂપો અનેક છે અને નામો પણ અનેક છે. વીતી ગયેલા સમયને ભૂતકાળ કહેવાય છે અને આવનારા સમયને ભવિષ્યકાળ કહેવાય છે. અને આપણી સાથે ચાલતો હોય જે અત્યારનો હોય તે સમયને વર્તમાનકાળ કહેવાય છે. આવું તો બધું તમે પ્રાથમિક શાળામાં શીખી ગયા હશો. તો જરા આગળ વધીએ. વીતી ગયેલો સમય કેટલો એટલે કે અત્યાર સુધીમાં કેટલો સમય પસાર થઈ ગયો હશે અને હવે કેટલો સમય આવવાનો બાકી છે. આ બંને માટે ફક્ત એક જ શબ્દ વાપરી શકાય, અનંત. માણસની જેટલી ઉંમર હોય તેટલો તેણે ભૂતકાળનો સમય વાપર્યો હોય, પરંતુ ભૂતકાળનો પોતાનો સમય કેટલો તે સમય અનંત હોય છે. અહીં બિગ બેંગનો હવાલો આપીને ન કહેતા કે 13.8 અબજ વર્ષ પહેલા સમય શરૂ થયો હતો. આ ભૌતિક વૈજ્ઞાનિકોનું અધૂરું જ્ઞાન છે. સંશોધનો ચાલુ છે. માણસ, માનવજાત, દુનિયા, પૃથ્વી, સૂર્યમંડળ, બ્રહ્માંડ આ બધાની જેટલી ઉંમર થઈ હોય તેણે તેટલો ભૂતકાળનો સમય વાપર્યો હોય, પરંતુ ભૂતકાળનો પોતાનો સમય તો અનંતમાં પહોંચતો હોય છે. એવું જ ભવિષ્યકાળના સમયનું હોય છે, અનંત. સમયનો ક્યાંય અંત જ નથી. ફક્ત એક આપણને વાપરવા મળતો સમય જે વર્તમાનકાળનો સમય હોય છે. તે સમય ભૂતકાળ ભવિષ્યકાળ વચ્ચે દબાઈને સેન્ડવિચ થઈને સાવ નાનો પાતળો થઈ જાય છે. હું અત્યારે આ લખું છું તે મારા માટે વર્તમાન છે. તમે ભવિષ્યમાં વાંચશો અને ઉપરના જે વાક્યો લખાઈ ગયા તે ભૂતકાળ બની ગયા. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું નો સારાંશ ચાલુ રહેશે.